રીંછ અને મધપૂડો. એક જંગલમાં એક મોટું રીંછ રહેતું હતું. તેને ખાવાનો ખૂબ શોખ હતો અને મધ તો તેનું સૌથી પ્રિય. એક બપોરે તે જંગલમાં ભટકી રહ્યું હતું. ત્યારે તેને એક ઝાડની ડાળી પર લટકતો મોટો મધપૂડો દેખાયો. રીંછની ઉતાવળ. મધપૂડાને જોઈને રીંછના મોઢામાં પાણી આવી ગયું. તેણે વિચાર્યું, આજે તો તાજું અને મીઠું મધ ખાવા મળશે. તે મધપૂડા પાસે ગયું અને તેને સૂંઘવા લાગ્યું. તે એ વાત ભૂલી ગયું કે મધમાખી આક્રમક હોઈ શકે છે. ત્યાં જ એક નાનકડી મધમાખી પૂડામાંથી બહાર આવી અને રીંછને ચેતવણી આપવા લાગી. પણ અભિમાની રીંછે તેની વાત ના માની અને પંજો મારીને મધપૂડાને તોડવાનો પ્રયત્ન કર્યો. જેવો રીંછે પંજો માર્યો કે તરત જ આખું મધમાખીનું ટોળું બહાર આવ્યું. હજારો મધમાખીઓએ રીંછ પર હુમલો કરી દીધો. રીંછ ગભરાઈને ભાગવા લાગ્યું. મધમાખીઓ તેની પાછળ પડી અને તેને ઠેર ઠેર ડંખ મારવા લાગી. બિચારું રીંછ પીડાથી બૂમો પાડવા લાગ્યું. બચાવનો રસ્તો. ભાગતા ભાગતા રીંછને એક નદી દેખાઈ. મધમાખીઓથી બચવા માટે તેણે વિચાર્યા વગર નદીમાં કૂદકો મારી દીધો. તે પાણીની અંદર છુપાઈ ગયું. જ્યાં સુધી મધમાખીઓ ત્યાંથી જતી ન રહે. છેવટે જ્યારે મધમાખીઓ પાછી જતી રહી ત્યારે રીંછ નદીમાંથી બહાર આવ્યું. તેનું આખું શરીર સૂજી ગયું હતું અને તે ખૂબ જ દુઃખી હતું. નાની નાની વાતોમાં અધીરા ન બનવું અને ક્યારેય કોઈને નબળા સમજીને છંછેડવા ન જોઈએ.